અને જીવનમાં કહ્યું ને ભાઈ કે મળે તો મરચું ને રોટલો ખાજો, પણ કહ્યું ને કે જીવનમાં એવું અયોગ્ય પગલું ના ભરો કે એક નહીં તમારા ગયા પછી તમારા પરિવારના દીકરા દીકરીઓને પણ દરિદ્રતા ભોગવવી પડે. અમુક વ્યક્તિને જોજો ચોરી કરવાની આદત બહુ હોય. ભગવાને કીધું, હે નૃગ રાજા, ગત જન્મમાં તમે બ્રાહ્મણીની સંપત્તિની ચોરી કરેલી. અને ઘણી જગ્યાએ થાય છે સાહેબ, જેના અધિકારનું છે એને આપી દો, એના અધિકારનું તમે લેશો નહીં. કહ્યું ને, બ્રાહ્મણ ચોરી કરે છે તો બીજા જન્મમાં દરિદ્ર થાય છે ભાઈ. ક્ષત્રિય ચોરી કરે છે તો બીજા જન્મમાં બળહીન થાય છે. વૈશ્ય ચોરી કરે છે તો એ બીજા જન્મમાં ધનહીન થાય છે. અને શુદ્ર ચોરી કરે છે તો બીજા જન્મમાં સાહેબ એ અપંગ થાય છે. ભગવાને આપ્યું છે એમાં મજા માનતા શીખો. અમુકને તમે જોજો ગમે તેમ કરીને લઈ લેવું હોય. ભાગવતજી કહે છે, જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે એ બ્રાહ્મણને કોઈ પણ દિવસ અન્યની પાસે હાથ લાંબો કરવો પડતો નથી. અને કહ્યું ને, તમારે સુખી થવું છે વૈષ્ણવો, આ ભાગવત એટલું અમોઘ રસ્ત્ર છે. હા, ભગવાને કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે પણ વ્યક્તિ ભાગવતના 8મા સ્કંદનો 24મો અધ્યાય રોજ કરે એને જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ તો ન પડે, પણ ઠાકોરજી એના બધા જ સંકલ્પ પૂરા કરે છે સાહેબ. જે પણ વ્યક્તિ ભાગવતના 8મ સ્કંદનો 24મો અધ્યાય કરે અને સંપત્તિ પ્રાપ્ત કરવી છે તો અમાસ અને પૂનમના દિવસે લક્ષ્મી હૃદય અને નારાયણ હૃદયનો પાઠ કરો. જે નારાયણ હૃદય ને લક્ષ્મી હૃદયનો સંપૂર્ણ પાઠ કરે છે એના ઘરમાં કોઈ પણ દિવસ એને સંપત્તિ લક્ષ્મીની તંગી પડતી નથી સાહેબ. માં ભગવતી લક્ષ્મી નારાયણ એ પરિવાર પર ખૂબ પ્રસન્ન રહે છે. અને દરેક ઘરની અંદર સવારે તમને નથી આવડતું તો સવે તમારે ઘરની અંદર નારાયણ સૂક્તનો પાઠ વગાડો, લક્ષ્મીજીનું સુપ્રભાત વગાડો, હા, બાલાજીનું સુપ્રભાત વગાડો. જીવનમાં તમને કોઈ તકલીફ નહીં પડે સાહેબ.